નમસ્કાર મિત્રો આપણી આગાહી પ્રમાણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ઘાટા વાદળા છવાઈ ચૂક્યા છે અને કાલથી મિત્રો ગુજરાતમાં માવઠું થવાની આગાહી છે। મિત્રો અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ શકો છો। અત્યારે વાદળાનો એક પટ્ટો કચ્છ અને ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં થઈને આગળ વધી રહ્યો છે, કારણ કે મિત્રો અત્યારે એટલે કે 4 તારીખે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેના સીધા જ ભેજવાળા પવનો ગુજરાતમાં આવી રહ્યા છે। તેને કારણે મિત્રો 5મી તારીખે અને સાંજે ગુજરાતના કેશોદ, મુલિયાસા, જુનેજ, માણાવદર, જૂનાગઢ, કુતિયાણા આ બધા વિસ્તારોમાં 5મી તારીખે મિત્રો માવઠું થવાની આગાહી છે। આ ઉપરાંત મિત્રો મુંબઈ તરફથી વરસાદ આગળ વધી રહ્યો છે, જેને કારણે 9મી તારીખે આ વરસાદ દક્ષિણ ગુજરાતમાં આવી જશે, જેને કારણે સુરત, વલસાડ, વડોદરા તથા અન્ય વિસ્તારોમાં માવઠું થવાની આગાહી છે। 10, 11 અને 12 તારીખે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં માવઠું થવાની આગાહી છે। મિત્રો ભારત સરકારની જે ઓફિશિયલ આગાહી આવી છે તેમાં 5, 6 અને 7 તારીખના રોજ ગુજરાતમાં હીટ વેવની આગાહી છે, જેમાં પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ આ બધા જિલ્લાઓમાં મિત્રો હીટ વેવની આગાહી છે। મિત્રો 4મી તારીખે ગુજરાતનું તાપમાન 42 ડિગ્રીને ક્રોસ કરી જશે। ઉના 36 ડિગ્રી તાપમાન, ભાવનગર 41, વડોદરા 42, અમદાવાદ 41, થાન 40, જૂનાગઢ 40, જામનગર 36, દ્વારકા 30, ગાંધીધામ 39, નલિયા 33, સુરત 41, વડોદરા 35, વલસાડ 35, દાહોદ 40, મહેસાણા 40, પાલનપુર 38, ચારણકા 37, ખાવડા 38 ડિગ્રી તાપમાન રહેશે। રાતનું તાપમાન મિત્રો ઘટતું જશે, જેમાં રાત્રે ઉનાનું તાપમાન 28 ડિગ્રી રહેશે, સુરત 29, વલસાડ 26, જૂનાગઢ 27, દ્વારકા 27, જામનગર 27, થાન 27, અમદાવાદ 31, મહેસાણા 29, દાહોદ 29, વડોદરા 31, નલિયા 27, ગાંધીધામ 27, ખાવડા 26, ચારણકા 28, પાલનપુર 27 ડિગ્રી તાપમાન રહેશે। આવતીકાલનું તાપમાન પણ ખૂબ જ વધારે રહેશે અને 41 ડિગ્રીને ક્રોસ કરી જશે। મધ્યનું તાપમાન 40થી 41 ડિગ્રી રહેશે, જ્યારે દરિયા કિનારાના વિસ્તારોનું તાપમાન 33થી 39 ડિગ્રી રહેશે। મિત્રો 6 તારીખે પણ ગુજરાતના તાપમાનમાં કોઈ ઘટાડાની શક્યતા નથી। ગુજરાતમાં જ્યારે માવઠું થાય મિત્રો ત્યારે ગુજરાતનું તાપમાન ઘટી શકે છે।